લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાતના ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોએ ઈવીએમ નિદર્શન કેન્દ્ર કાર્યરત. ગુજરાત જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે 4 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ઈવીએમ મશીન દ્વારા મતદાન કરવા માટે જાગૃતિ માટે ઈવીએમ નિદર્શન કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા. આ કેન્દ્ર ખાતે રોજ 26 થી 30 નાગરિકો દ્વારા ઈવીએમ મશીનમાં કેવી રીતે મતદાન પ્રક્રિયા કરવામાં આવે છે અને તેની પ્રેક્ટિકલ તાલીમ સાથેની માહિતી આપવામાં આવે છે. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા 18 વર્ષ પૂર્ણ કરેલ નવીન મતદારો માટે ચૂંટણી પંચનું આ અભિયાન આશીર્વાદ સમાન બનશે. Subscribe now and press the bell icon. Never miss an update.